અમદાવાદ શહેર જ્યાં પૂર્વ વિસ્તારમાં ગટર લાઇન માટે ચોમાસામાં ખાડા ખોદી દેવાયા બાદ પુરાણની કામગીરી મંથર ગતિએ ચાલતી હોવાથી સ્થાનિકોમાં પ્રશાસન સામે આક્રોશ છે। ઇન્ડિયા કોલોની 4 રસ્તા પર ગટર લાઇન માટે ખાડો ખોદાયો। જો કે આ કામગીરી હજી પૂર્ણ નથી થઈ, જેના કારણે સ્થાનિકોને આવન-જાવન માટે હાલાકી થઈ રહી છે। નિકોલ ગામથી ઇન્ડિયા કોલોની તરફ આવવાના મુખ્ય 4 રસ્તા પર જ ગટર લાઇનની કામગીરી માટે ખોદકામ કરી દેવાયું। હવે વરસાદ વરસતા કાદવ કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઇન્ડિયા કોલોની 4 રસ્તા પાસે છેલ્લા 1 મહિનાથી ગટર લાઇનનું કામકાજ ચાલી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે આ કામકાજ હજુ પણ ચાલુ છે, એ પૂર્ણ નથી થયું, જેના કારણે વાહન ચાલકોની પરિસ્થિતિ આપ જો હું બતાવું તો AMTS બસ એક ઊભી છે। મારા સહયોગીને કહીશ કે આ પ્રકારે ટ્રાફિક જામ અને એ ટ્રાફિક જામના કારણે જે વાહન ચાલકો હોય છે એ વાહન ચાલકોને એકબીજા સાથે તકરારની પરિસ્થિતિ પણ અહીંયા અવારનવાર ઊભી થયેલી જોવા મળી રહી છે। મહત્વનો રસ્તો છે, સતત અવર જવર જોવા મળતી હોય છે દિવસ દરમિયાન, અને ત્યાં આ પાછલા 1 મહિનાથી કામગીરી ચાલુ છે, એ કામગીરી હજુ સુધી પૂર્ણ નથી થઈ। ખૂબ ધીમી ગતિ આ કામગીરી ચાલી રહી છે, જેના કારણે અહીંથી જે વાહન ચાલકો પસાર થતા હોય છે, અવર જવર કરતા હોય છે, એમને ભારે હાલાકીનો સામનો ભોગવવાનો વારો આવ્યો છે। નિકોલ ગામથી ઇન્ડિયા કોલોની તરફ જવાના રસ્તે અહીંયા જે વાહન ચાલકો આવતા હોય છે એમને ડાયવર્ઝન લેવાની ફરજ પડતી હોય છે। એક તરફ જ્યાં કામકાજ ચાલી રહ્યું છે એમાંથી પાણી નીકળે છે, સાથે સાથે પાછલા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદ પૂર્વ વિસ્તારમાં જોવા મળ્યો છે, એના કારણે કાદવ કિચડનું સામ્રાજ્ય પણ અહીંયા જોવા મળી રહ્યું છે। ગટર લાઇનનું કામકાજ ચાલુ છે, જેના કારણે દુર્ગંધ પણ આવી રહી છે। એટલે કુલ મળીને વાત કરવામાં આવે તો લોકો માટે એક તરફ જ્યાં દુર્ગંધ આવે છે, સાથે સાથે આ કામગીરી ચાલુ છે, કામગીરી ઝડપથી પૂર્ણ નથી થઈ, એના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોએ પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। કેમેરા પર્સન પ્રદીપ સિંહ સાથે અર્પિત દરજી, ABP અસ્મિતા, અમદાવાદ।